ભાભી એક વાત કહું, કેટલાક દિવસથી છે ને એક વાત મારા મનમાં ક્યારની ખૂંચી રહી છે. તમને નથી લાગતું કે પપ્પા અઠવાડિયાથી થોડાક બદલાઈ ગયા છે? તમે જોયું કેવા તૈયાર થઈને ફરે છે? હું પણ ઘણા દિવસથી તને એ જ કહેવા માંગતી હતી કે મમ્મીને ગયા હજુ 3-4 મહિના નથી થયા અને એમનું વર્તન આખું ચેન્જ જ થઈ ગયું છે. એમની કપડાં પહેરવાની સ્ટાઇલ, હેરસ્ટાઇલ, ગોગલ્સ, આપણે એવું આમ લાગે જ નહીં કે આ પપ્પા છે. ઇન શોર્ટ જવાની ફૂટી હોય ને એવું લાગે છે. સાચું કહું તને, મને એવું લાગે છે કે આ પપ્પાને કશે લફડું તો નહીં હોય ને? ભાભી હું પણ તમને એ જ પૂછવાની હતી. મને પણ એવું જ લાગે છે કે પપ્પાનું ગેરંટી કોઈ જગ્યાએ લફડું છે. પપ્પા બેસો તો અહીંયા. બોલો, શું કામ છે? પપ્પા બાકી આજે વટ પડે છે ને તમારો? આટલા લકી, ગોગલ્સ, નવો શર્ટ, આ બધું કોના માટે? આઈ મીન આ બધું પહેરીને આજે આટલા તૈયાર થઈને ક્યાં જાઓ છો? એક વાત કહું પપ્પા, મમ્મી ગયા ને એને હજુ 3 મહિના માંડ થયા છે અને તમે તો તમારા જીવનની રહેણી કેણીમાં આટલો બધો ફરક લાવી દીધો. દુનિયા શું કહેશે, દુનિયા શું વાતો કરશે, એનો એક વખત તો વિચાર કરો. પણ એવું તેણે શું કર્યું છે કે દુનિયા વાતો કરે? પપ્પા તમારા ઘરની વહુઓને દેખાય છે તો બહારના લોકોને નહીં દેખાય? અરે બેટા, કઈ સારા કપડાં પહેરવા, ગોગલ્સ પહેરવા કે લકી ચેન પહેરવા કઈ ગુનો છે? ના પપ્પા, ગુનો તો નથી, પણ અમે એવું કહેતા હતા. છોડો, કાંઈ નહીં, તમારી ઈચ્છા. અરે જો મને તો કપડાનો આ તે બધા શોખ પહેલેથી છે, કંઈ આજકાલથી નથી. અને હું મારા શોખ પૂરા કરું એમાં દુનિયાને વાંધો હોય તો દુનિયાનો પ્રોબ્લેમ છે, મારો કંઈ પ્રોબ્લેમ નથી. પપ્પા તમે વાતને સમજવાની કોશિશ કેમ નથી કરતા? દુનિયા, સમાજ, આની અંદર આપણે રહીએ છીએ અને એ પણ આબરૂની સાથે. હવે તમે આવી રીતે 3 મહિના પછી નીકળશો તો લોકો શું વાતો કરશે કે જો લોકોને મારા કપડાને ગોગલ્સથી વાંધો હોય બરાબર, તો મને એ દુનિયાની કોઈ પરવા નથી કે હું શું પહેરું છું, શું ખાઉં છું, શું પીવું છું. એ દુનિયાને જોવાનું. મારી મરજી હોય એવું પહેરું, મારી મરજી હોય ઓઢું. દુનિયાથી કંઈ મતલબ નથી મને. અરે જવા દો ભાભી. મને તો સાચેમાં એવું લાગે છે કે પપ્પાના મગજમાં કંઈક તો એવું ચાલી રહ્યું છે કે જે એ આપણાથી છુપાવે છે. અને આ રીતના પપ્પાએ ક્યારે આપણી સાથે વાત નથી કરી. અને શબ્દ જોયો, દુનિયા, સમાજ, આની સાથે મને કોઈ લેવા દેવા નથી. નક્કી આમાં કંઈક દાળમાં કાળું છે. હું એમને વાત કરું? ના, અત્યારે નહીં, હું કહીશ તને ત્યારે. સારું, ચાલ રસોઈ બનાવી દઉં. શું ના આવ્યા? ક્યારની રાહ જોઉં છું. ફોન કર્યા તો ફોન પણ નથી ઉઠાવતા. આટલી વાર હોય કાંઈ? ક્યાં રહી ગયા હશે? હજુ ના આવ્યા? રીચા, ક્યાં રહી ગયા હતા? હું ક્યારની તમારી રાહ જોતી હતી. અરે ટ્રાફિક જ એટલો હતો. શું ટ્રાફિક હતો? લે, તારા માટે ફૂલ લાવ્યો છું. તમે આ ઉંમરે પણ ફૂલ આપવાનું નથી ચૂકતા. આપણી દરેક મુલાકાત પર તમે મને એક ગુલાબ આપ્યો છે અને એ બધા મેં સાચવીને રાખ્યા છે. તમને ખબર છે, ખરેખર જીવનમાં મારે જે પ્રેમની ઉણપ હતી ને એ તમારા આવ્યા પછી પૂરી થઈ ગઈ. હું શું કહું છું તમને? બોલ ને. તમે
હવે લગ્નનું તો કંઈક કરો. લગ્ન ક્યારે કરીશું આપણે? અને ક્યાં સુધી આવું છુપાઈને મળવું પડશે? સંતાઈને મળવામાં મને મજા નથી આવતી. બસ હવે તમે છે ને લગ્ન કરો મારી સાથે, બસ. પણ તું સમજવાની કોશિશ કર. આજે મારી વાઈફને 4 મહિના પણ માંડ થયા છે અને હું અત્યારથી લગ્ન કરી લઉં તો મારા પરિવારમાં પ્રોબ્લેમ થાય ને. સમાજ પણ વાતો કરે. હજુ તો પેલી સ્મશાનમાં રાખ પણ ઠંડી નથી પડી અને એણે મેરેજ કરી લીધા. પણ હજુ કેટલા દિવસ આપણે આવી રીતે મળીશું? હું ગાર્ડનમાં મળવું અને એ પણ આ ઉંમરે આપણને શોભા નથી આપતું. હું તમને સાચું કહું, મારી ઈચ્છા છે કે આપણે આ અઠવાડિયામાં જ લગ્ન કરી ને તમારા ઘરમાં છોકરાઓને જણાવી દઈએ, કારણ કે હવે મારાથી તો નથી રહેવાતું. તમે શું મારા વગર રહી શકો છો? હું નથી રહી શકતો રીચા, પણ એ હમણાં શક્ય નથી. થોડોક ટાઈમ તો આપણે ખેંચવો જ પડશે. તમે શક્ય અશક્યની વાત નહીં કરો, બધું જ શક્ય છે. જો તમે ઈચ્છો ને તો બધું જ શક્ય છે. આપણે લગ્ન કરીને સીધા ઘરે જતા રહીશું અને ઘરવાળાને જણાવી દઈશું. ઘરના દરેક છોકરાઓ આપણી વાત સમજશે, તમારી એકલતાને સમજશે. તમે સમજો જરા. હજુ સમય વધારે નથી થયો અને આપણે મેરેજ કરી લઈએ તો મારા પરિવારના સભ્યોના મગજ ઉપર જ ખોટી અસર પડે. તમે આમ જ કરશો? હું થોડોક સમય આપ મને, હું એમને સમજાવીશ. ધીમે ધીમે કરી એમના કાન પર વાત નાખીશ અને આ વાત થોડીક જૂની થાય ને પછી આપણે લગ્ન કરી લઈશું. હું કંઈ નથી જાણતી. આપણે આવતા અઠવાડિયામાં લગ્ન કરી રહ્યા છીએ અને તમારે ઘરમાં આપણે જઈને જણાવી દઈશું. બસ, મારે કાંઈ સાંભળવું નથી આની આગળ. બહુ થયું, આપણે આટલી સંતાઈને મળતા હતા, બહુ દિવસો આપણે આવી રીતે મળ્યા, પણ હવે નથી મળવું મારે. હવે આપણે આપણા ઘરે જઈ અને જણાવી દઈશું કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એકબીજા વગર નહોતા રહી શકતા, એટલે અમે લોકોએ લગ્ન કરી દીધા છે. મને વિચારવા માટે નહીં, કોઈ જ વિચારવા 2 દિવસનો સમય આપ. હું મારાથી જેટલું ગોઠવાય એટલું ટ્રાય કરું છું. હું કંઈ નહીં જાણું. તમને 2 દિવસનો સમય આપ્યો, અઠવાડિયામાં આપણે લગ્ન કરી રહ્યા છીએ. સારું રીચું, મારે એક મિટિંગમાં જવું પડે એવું છે અને ટાઈમ થઈ ગયો છે. હું પછી મળી. ઓકે, બાય. મીટિંગ અને તારી સાથે લગ્ન? તારા જેવા તો કેટલાય આવ્યા અને કેટલાય ગયા. તને શું લાગે છે હું તારી સાથે લગ્ન કરવા માટે મરી રહી છું? અરે જા ને ડોસા, તારા જેવા સાથે તો હું લગ્ન પણ ના કરું અને લગ્ન વિશે કરવા અને વિચારવું એ પણ મારા માટે અશક્ય છે. પણ આ તો છે ને વિરમ, તારી પ્રોપર્ટીના લીધે અને તારા રૂપિયાના લીધે હું તારી સાથે લગ્ન કરીશ અને પછી તને ખબર પડશે કે આ રીચા કોણ છે. Oh no! હેલો, પ્લાન નંબર 2. બાય. સાંભળો, બોલો. અરે મોબાઈલ મૂકો ને 2 મિનિટ. મારે તમારી સાથે એક અર્જન્ટ વાત કરવી છે. ઠીક છે, બોલ. શું કહેવું છે? તમે અઠવાડિયાથી કંઈક નોટ કર્યું છે ઘરમાં? નોટ? શું નોટ? શેની વાત કરે છે? અરે એવું કહે છે કે અઠવાડિયાથી તમે ઘરની અંદર કંઈક નવું નોટિસ કર્યું છે એવું પૂછે છે. તમને પપ્પાના બિહેવમાં, એમના રહેણીકરણીમાં કંઈ આમ અલગ નથી દેખાતું? કેમ? ના ના, મને તો હજુ મમ્મીને 3 મહિના બી નથી થયા ગયાને, અને પપ્પા ગોગલ્સ, નવા શર્ટ, લકી, ગળામાં ચેન પહેરીને એવા બહાર ફરવા જાય છે જેને કોઈ ફરક જ ના પડતો હોય. પૂછો ભાભીને. હા 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 હા, અમારે આજે જ વાત થઈ હતી સવારે પપ્પાને. હા, અને જ્યારે પૂછ્યું ને તો પપ્પા શું કહેવા લાગ્યા ખબર છે? મને કોઈ સમાજ કે લોકોની ફિકર નથી, હું જેવો છું હું એવો જ રહીશ. અરે પણ તને કદાચ ખબર નહીં હોય, પપ્પાને છે ને
પહેલેથી આમ ચશ્મા વસમાં લગાવીને ટી શર્ટ પહેરીને ચેન વેન પહેરનો શોખ છે, સમજી ગયા. આ તો શું છે કે હવે થોડા સમયથી 5-10 વર્ષથી એમણે બધું મૂકી દીધું હતું. અરે દિયરજી, મારો કહેવાનો મતલબ જ એ છે, એમણે મૂકી દીધું હતું અને મમ્મી એક્સપાયર થયા એને માત્ર ને માત્ર 3 મહિના થયા છે અને આ બધું સડનલી ચાલુ થઈ ગયું એટલે થોડું વિચારવા જેવું તો છે જ ને. અરે સાચું કહું છું, કંઈક તો દાળમાં કાળું છે જ. મેં તમારા મોટા ભાઈને ફોન કરીને આ વાત જણાવી છે પણ એણે તો કહી દીધું એવું કાંઈ જ નહીં હોય. તમને ખોટો વેમ થતો હશે. બાકી શું હોય શું મને એ તો કયો. તમને પોલભાઈને વાત તો કરો. જુઓ, જણાવો એવું છે કે શું છે, કેમ આ ચૂપ થઈ ગયા? પપ્પા આપણાથી કંઈક છુપાવી રહ્યા છે. જરૂર દાળમાં કંઈક કાળું છે. મને તો લાગે છે કે એમને બીજે કશે લફરું છે. ભાભી, આ તમે શું આ ખોટું ખોટું પપ્પા વિશે વિચારો છો? ભાભી ખોટું નહીં, સાચું જ વિચારે છે. અમે જોયું છે એ જ તમને કહીએ છીએ. હા, મને આટલા વર્ષોમાં પપ્પા વિશે આવું કોઈ દિવસ નથી લાગ્યું. તો હવે હું કઈ રીતે માની શકું છું? તમે ઓફિસ જાઓ છો, કામ કરો છો, તમે કદાચ પપ્પાને નથી જોયા પણ અમે બંને જોઈએ છે અને અમને દેખાય છે કે કંઈક ને કંઈક તો કાળું ધોળું છે જ. હું નથી, તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો, એ નહીં. આટલા વર્ષોથી હું પપ્પા સાથે રહું છું. આજ સુધી પપ્પાએ આવું કોઈ દિવસ ખોટું કામ નથી કર્યું, તો મમ્મીને ગયા પછી થોડી ના કરી શકે? સારું, હવે તમારી એક વાત માનો. માની લો કે આવું કંઈક છે. હવે તમે એ વસ્તુ વિચારીને જરાક ઓબ્ઝર્વ તો કરો. કદાચ અમે લોકો ખોટા હોઈ પણ શકીએ પણ મને નથી લાગતું કે હું ને ભાભી ખોટા હોઈએ. તમે પપ્પાનો પીછો કરવાનો શરૂ કરો, કદાચ કંઈક એવું મળી જાય. સાંભળો મારી વાત. હમણાં તમે આ બધી વસ્તુઓ શાંતિથી વિચારો અને ખાલી એકવાર જુઓ તો ખરા. કાંઈ નહીં તો અમારા ડાઉટ તો ક્લિયર થશે. સારું, જા. અને હું કઈ હા, વિચારું છું. અને હા, પપ્પાને આ બાબતની કોઈ વાતચીત નહીં હા. કરતા. ઠીક છે, સારું સારું, તમે પપ્પાને કઈ વાત નહીં કરતા. અમે લોકો રસોઈ કરવા માટે જઈએ છીએ. ઠીક છે. આ પપ્પા વિશે આવું કહે છે, શું હશે? શું ખરેખર? નહીં નહીં નહીં, એવું તો નહીં હોઈ શકે. ચાલ તપાસ કરવા દે, શું છે શું નહીં. હા અરુણભાઈ, બોલ બોલ. હમણાં એ બાજુ નથી આવ્યો. હા, હમણાં બીજા કામમાં પડ્યો છે ને તો એ બાજુ નીકળ્યો જ નથી. હા, આવું ત્યારે મળું. હા, ઓકે, બાય. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. કેમ છો? બસ શાંતિ છે ભાઈ. શું વાત છે પપ્પા? હાથમાં ચશ્મા, ગળામાં ચેન, બ્રેસલેટ. આજકાલ તમે બહુ બદલાયેલા લાગો છો. શેની અસર છે આ? કોઈ સંગતની કે પછી? એટલે હું કઈ સમજો નહીં. પપ્પા સમજ્યા નહીં એટલે જ તમે ફરો છો. સમજી જાઓ કે તમારા વિશે લોકો શું વાત કરે છે. આ ગામના રોજ આટા મારવા, હરવું ફરવું અને આ ઉંમરે તમારા શોખો પૂરા કરવા. ચલો શોખ હોવા જોઈએ પણ સમયના અનુસાર હોવા જોઈએ ને. હવે તમારી ઉંમર છે ભક્તિ કરવાની અને તમે ડિસ્કો ડાન્સ કરો તો થોડું ચાલે? તો બેટા હું ક્યાં ચેન ને લખીને ચશ્મા બધું નવું લઈ આવું છું. જૂનું પડ્યું છે ને પહેરું છું. અને રહી વાત ગામમાં આટા મારવાની, તો શું હું વહુની સામે આખો દિવસ બેસી રહો ઘરમાં? અરે પપ્પા બેસી નહીં રહો એની વાત નથી કરતો હું, બરાબર, પણ આમ રોજ તૈયાર થઈને જાઓ એ શોભે તમને. ને આ ઉંમરે નંબરના ચશ્મા પહેરવાના હોય એની જગ્યાએ તમે આ હાય હાય એકદમ હીરો જેવા ચશ્મા પહેરીને ફરતા હો તો પછી લોકો વાતો તો કરે જ ને. એ તો બેટા મારો શોખ છે. હું મારી સ્ટાઇલમાં લાઈફ જીવું છું. એમાં તમને કોઈને પ્રોબ્લેમ ના હોવો જોઈએ. પ્રોબ્લેમ થાય બાપુજી, પ્રોબ્લેમ થાય છે ને એટલે જ તમને કહું છું કે થોડાક સમજી વિચારીને રહો ને
તમારા માટે પણ સારું છે ને મારા માટે પણ સારું છે. સમજી ગયા? એટલે આરામથી ઘરે રહો, વધારે બહાર ફરવાની કાંઈ જરૂર નથી. સારું ચાલ બેટા, મારે કામ છે, હું બહાર જાઉં છું. આટલું બધું સમજાયું તો આ તો એ જ થઈ ગયું ને કે ભેંસ આગળ ભાગવત. આટલું બધું કીધું પણ તમારા મગજમાં કોઈ વસ્તુ બેઠી નહીં. અરે બેટા, શીખવાડવાનું તો અમારે હોય, દુનિયાદારી તમે અમને શીખવાડશો? બાપુ હવે તમે નહીં શીખો અને અમને સારું નહીં શીખવાડો અને તમે ઊંધા રસ્તા જતા હોય તો પછી અમારે તમને સીધા રસ્તે તો ચીંધવા જ પડે ને. એ બધી ખોટી વાત રહેવા દે, હું કોઈ ઊંધા રસ્તે નથી જતો. ઓકે ચાલ, હું જાઉં છું, મને લેટ થાય છે. લેટ થાય છે ખબર નહીં, એવા તો ક્યાં પથ્થરો તોડવા જાય છે કે એમને લેટ થાય છે. બાપુજી કંઈ ને કંઈ તો છે જ. આટલા બદલાયેલા લાગે છે, આટલા જલ્દી ને આટલો બદલાવ. કાંઈક તો અજુગતું છે, તપાસ કરવી પડશે મારે.